બધા મિત્રો તમે બધા મને લોકો મને ઓળખો છો ખરેખર વેલનું કામ સંપૂર્ણ પાવડાનું અને જીસીબીનું કામ પતી ગયેલું છે અત્યારે અમે બોક્સની વ્યવસ્થા કરીએ છીએ અને બોક્સની વ્યવસ્થા કર્યા પછી પીસનું ગોદવાનું કામ કરવાનું છે કપચી અને રેતી લેવા માટે જઈએ છીએ અમે છોકરા બધા જે છે હાજર એમને બધા લઈને બહુ સારું છે અને જે બધા ભાઈઓ ગામમાં ફ્રી હોય એમના નમ્ર વિનંતી કે ગ્રાઉન્ડની અંદર આવો અને થોડો ટેકો ટીઓ કરાવો જે માતાજી છે ભાઈ પીચ માટે કપચી લેવા માટે નીકળી ગયા છે હું પવન અરવિંદ તૈણ તો ઝડપથી જે ટાઈમ મળે બધા ભાઈઓને બધા વીરમાં આ થોડી મોટી કપચી છે આ એનાથી થોડી નાની કપચી છે અને આ 3 કપચીઓ છે આ કપચી આપણે ગ્રે કપચી છે જે એકદમ નાની કપચી અને એનાથી ભૂરી કપચી જે પીચ માટે ખાસ વપરાય છે આ કપચી આપણે લેવાની છે ભાઈઓ સિમેન્ટની ઠેલીઓ આવી ગઈ છે ગામમાં જે ભાઈઓ ફ્રી હોય જમી રહ્યા હોય તે વીર ગ્રાઉન્ડની અંદર આવી જાય આજે પીચનું કામ કરી દેવાનું છે જય શેઠણી ભાઈ જીસીબીથી પીચનું ગોદવાનું કામ ચાલુ થઈ ગયું છે તો જે ભાઈઓ ગામમાં જમી રહ્યા હોય તે વીર ગ્રાઉન્ડની અંદર આવી જાઓ મારા ભાઈ બધા માણસોની બહુ કમી છે ઓછા માણસો આવે છે એટલે અત્યારે જેટલા હોય એટલે મદદરૂપની જરૂર છે પીચનું કામ ચાલુ છે બધા છોકરામાંથી જે ગામમાં ફ્રી હોય બધા આવી જાય વિન્ડ ગ્રાઉન્ડની અંદર બધા છોકરા મથી રહ્યા છે જો જે ગામમાં ફ્રી હોય તે અત્યારે આવી જાવ ભાઈ ચમનજી ઠાકોર આ ચીમીની ઠેલ્યો ઓર હા વાકલે ચાલો આ પીચમાં થોડું પાણી થોડું વધારે પડી ગયેલું છે એટલે હવે પીચનું તળિયું જ્યાં સુધી જામે નહીં ને ત્યાં સુધી આ પીચનું કામ ના થાય એટલે કાલે સવારે રવિવાર છે એટલે ગામના 4 વાસના યુવાનોને મારે નમ્ર વિનંતી કે કાલે 11 વાગે બધા હાજર થજો આ પીચનું કામ તમામ કાલ સંપૂર્ણ પૂરું કરવાનું છે જે પણ વાહમાંથી જે છોકરા ફ્રી હોય અને રવિવાર છે એટલે બધાને લગભગ તો રજા જ હશે એટલે બધા નમ્ર વિનંતી કે કાલે 11 વાગે વીર ગ્રાઉન્ડની અંદર બધા વધારો બીજું કાંઈ કહેવું નથી અને સંપૂર્ણ કામ પાવડાનું બધું કામ પતી ગયું છે અને આવતા રવિવારથી ટુર્નામેન્ટ 7 પરાનું તો નહીં પણ 7 પરાને ગામના આગેવાનો જે બધા આમ ટીમો જેટલી બધી હોય બધી ભેગી કરીને રમાડવાની છે બરાબર એટલે જેને હોય ઉદઘાટનમાં આવવું હોય બધા માટે છૂટી છે આવતા રવિવારે તારીખ મને ખબર નહીં પણ તમે આવતા રવિવારે બધા આવજો જય શેઠણી અમારા ભાઈ બકુલભાઈ ભાઈ વિજયભાઈ રણજીતભાઈ પ્રેમ ભાવો અને ખરેખર આમ બહુ સારું યોગદાન આપ્યું અમારા પવનભાઈ ચાલુ કર્યું 2 લીટી થઈ જાય ફરમાઈશ પેલા પલાની અમારા વીર ગ્રાઉન્ડની અંદર ખરેખર પીચનું કામ બધું પતી ગયેલું ખાલી પીચ બનાવવાની થોડું તળિયું બાકી છે અને બની જાય અને એ બધા મારા ભાઈબંધો ગવડાવતા હોય ને મારા વડોસરના બધા હાવાજો મને ગવડાવતા હોય મારા વિજય ઠાકોરને ગાવું હોય ત્યારે હે મેરે હમ સફર એક જરા ઇંતજાર સુન સગાઈ દે રહી હૈ મંજિલ પ્યાર કી દેશભક્તિ ગીત ગાવું હોય ત્યારે મારે હર કરમ અપના કરેંગે હે વતન તેરે લીએ દિલ દિયા હે જાન ભી દેંગે હે વતન તેરે લીએ ગબ્બર નું ખાઈ જાય ગબ્બર ગીત ગાવું હોય મારે વિજય ઠાકોર ને ગાવું હોય ત્યારે વિદાય તારી ને મારી પછી
લેબુ 400 રૂપિયે જાય લે ગબ્બર કીધું આવો જો ને બસ ઉતારવે મજા મળે આ તો સુપર બે ઠાકોર બકા તાર કે કેવું કુબાનું કામ ચાલુ હે પીછવાની ચાલુ છે તમે આવી તમે લો અને આટલે એકમાં આટલે ભરાઈ કરો ને એકમાં આટલે ભરાઈ કોણ નક્કી કરતો પછી હવે બધું ફરબ કરતા ફાવ બીજું કઈ નહીં કારીગર વાગલે ગયા બીજું કઈ કારીગર પગે દબાવો બીજા આઈ જાવ બીજા દબાવો જાવ બીજા ગોઠવી દે બીજા કા શૂટર લઈ લે તો તું મને રાત્રે કામ ચાલુ है जो 12 જ વાગ્યા ચાલુ રાખો એટલું બનાવો કુબાનું કામ તો પતી ગયું કુબાનું કામ પતી ગયું બે શબ્દો કહી દેવા આવું કાઢો લે મેં માવો કાઢો કાચી પોતરીનો માવો કાઢો કેવો કાઢો કાચી પોતરીનો માવો કાઢો પેલો ભાઈ અમારા નરેશ ઠાકોર કરીને છોકરો છે ક્યાં ગયો એ ભાઈ મને એવું કહે છે કે ભાઈ કપચી બતાવજો કપચીનો ઢગલો રેતનો ઢગલો અને 7 થેલી ચીને એ ભાઈ એકલો ખોપી નાખે ખાલી અમારા ગામમાં ખાલી વીર જવાનો જોવો ખાલી એટલે અમે વીર નામ પાડી ગ્રાઉન્ડ એના હાથ ઉપર વીર લખેલું કાયદેસર જોવું જોઈ લે એવું છે ભાઈ નરેશ મને તમારો હાથ બતાવો મારી એ લાય ભાઈ વાય એટલી વાય પીછ પીછે બોલ કે તમે એ આ બાજુ તો આટલા કે પંપમાં આવ્યા રે આ પીછ હારી બનાવ્યો બોલો એક કમ પીચ તો ખરેખર એવી બની જાય ને ભાઈ પવન અત્યારે રમી નાખો તો ચાલે હવે તો ખાલી લોકો શું કરા રોને જાવ કરા શું કરે બીજા બીજા શું કરે લેવલ લેવલ
લેવલ કામ ચાલુ છે પીચનું. કેટલા વાગ્યા છે? 4:30 થયા છે. 5:30 આજુબાજુમાં પહેલો ચાક મારવાનું ચાલુ થઈ જશે. આજે વડોદરાની અંદર ઘણા બધા છોકરા બધા ફ્રી હતા, બધા આવ્યા છે અને બહુ સારી મહેનત કરી. બસ હવે આ પીસ સામે બતાવો, ઢગલા બતાવો, કપચી બતાવો અને છોકરાને કામ કરતા બધું બતાવો. બસ હા નરસિંહ, તારું કામ આજ બોલ્યું મારા ભાઈ. ખતરનાક તું ખોપવાનું કામ કરે જ. તાઈ ઢગલા તો તી પેલા પટાઈ દીધા સંજ્યા બેઓને. હજુ 2 બાકી. બોલો આવી ગયો પાણી વેરતો. એમનેમ થોડું બને કોઈ પીચ એમનેમ બને એ ગોળ ફાટી જાય. હજુ 2 ડોલો વેળો. પાવડો લાઈન નાખવું પડશે કે હજુ કારીગર લેતા ઉપર. કારીગર કોણ? ચો કારીગર એ આમ જો. હા જાહેર કામ કર. કેરવા પાણી હાલ વેરતા નહીં તમે, બરાબર? હાલ બહુ પાણી ભરી નાખ્યું તમે. કપચી, રેતી, સિમેન્ટ જબરજસ્ત માલ પલાળી અને કારીગર આપણો હરેશભાઈ છે, જોરદાર પીચ બનાવ્યું. અને પીચ બનશે લગભગ આજુબાજુ મહેસાણા જિલ્લાની અંદર 50 કિલોમીટર રેન્જની અંદર કોઈ પીચ આવું નહીં હોય કે આવું ગ્રાઉન્ડ નહીં, એવું ગ્રાઉન્ડ બની રહ્યું છે. બસ હરેશભાઈ તમને યાદ કર્યા હે? આ મોણા એક જ કાફી હે. તઈ ઢગલા તો આને એકલા કરી નાખ્યા. નરસિંહ ડોન, કરણ, એડવોકેટ, દેશી ભાવ વડોસણ. હું બધા બેસી ગયો. હા શું કેવું તારું ભાઈ? કેવું ચમ કોઈ 2 શબ્દો? એટલે યાર પ્રવીણ, તને ખબર નહીં પડતી યાર, તારા વગર બધું અધૂરું હા. ભાઈ માલ થોડો ઢીલો બનાવો છે. અરે માલ ઢીલો બનાવવો પડશે ને સીધો. ઢીલો માલ બનાવો છે. બોલો શેઠણી માત કી જય, ચામુંડ માત કી જય, વીર મહારાજની જય. હા એવું લાગે તો માથું રાખો. વિજયસિંહ બાપુ કેટલું બધું બીજું બનાવવું પડશે. બીજો પાલે મંડો યાર.
મારી ટીમનો માહી લેવલનો ખેલાડી છે, નામ છે રોહિત, ખતરનાક ફિલ્ડર છે. રવિન્દ્ર જાડેજાનું પણ કશું ના ભલે વધારે વધો નહીં લે તો વધારે નહીં દેવાનું નહીં. આવે લે પાવડો લે. પાઇપ ભાઈ પવન કઈ કેવું? મસ્ત વાતાવરણ હે, હોજનો સમય હે, પીચ બનાવવાનું ચાલુ હે. પાણી લે બહુ ના આવે છે. બરાબર, ચાલુ રાખો, ચાલુ રાખો. વાહ પ્રવીણ વાહ. હા કરણ, ખતરનાક કોમ માર ભાઈ હો તારું. ગુડ ગુડ. સરસ સંજય, સરસ. રેન મજામાં ભાઈ? ચો વેળો હાલે પાણી. કિરભાવ કરો. જય માતાજી. પાણી વેડીએ છીએ. પાણી વેડો એમ, બરાબર. સેવા બહુ સરસ છે તમારી. પાણી ભરો. હા કિરભા. હલર ચાલુ. હા ઠોકો ઠોકો તમે તો. લાઇટની વ્યવસ્થા થઈ નહીં એટલે
બંને બાજુ બાઇક ઊભા કરી અને કામ ચાલુ કર્યું છે. બંને બાજુ બાઇક ઊભા કર્યા અને કામ ચાલુ હોય તો વાયરિંગનું કામ ચાલુ હજુ. બાઇકની લાઈટ ચાલુ કરી કામ ઊભું ના રહેવું જોઈએ. કોઈ કેવું તો અમારા ગામમાં પીચનું કામ ચાલુ છે અને લાઇટની સુવિધા કરી છે. બધી 4 મકાથી 4 બાઈકો કરેલા હે. છોકરાની બધી બહુ મહેનત છે. એટલે નાખો ને પણ ડાયરેક્ટ નામ લોકો માગો. ઓહો હો 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 કારીગર તો વાહ વાહ હવાનો આવતો તો હવા આવ્યો. હા ભાઈ રાકા વાહ હો ખતરનાક સ્પીડ તો તારી જ છે ભાઈ. ખતરનાક સ્પીડ તારી. ભાઈ માટી આવી ગઈ હો. અલા અડધી તો પોકાડી છે. હા આબુ તો પડે કે ચમ નહીં. સગા નહીં મારવાના. વાતો કરવાથી પીછો ના થઈ. બીજા કરે તો ફેવરિંગ બતાવજો આખો. ફેવરિંગ બતાય ધોબલો પકડીનો બહુ વિજ્યો લાઈટ નો. બસ કોમ ખેંચો કોમ થવું જુઓ. હા નરસે બોલ ભાઈ તું આધાર સંજય તો ખવારનો માથા મોટું બધું બતાવ તો અમને એવું લાગે લે તારું બતાવ. હા ગલુભા ગલુભા કોઈ કેવું તમે તો ખોવાઈ જાઓ. તમારા વિડીયો આવતા નહીં હમણાં. હે તો ક્યાં લાવવાના ગોટીભા. હા ગલુભા ગોટીભા ગોટીભા ઠંડી વા તું કોમેડી જેવો જ છે ને. આ રોહન ને ચાલો એ જો પેલા એ તાપા ગયો લાગે. જય માતા મિત્રો. વીર ગ્રાઉન્ડનું તમામ કામ પણ અહીંયા પૂરું થઈ ગયેલું છે અને છેલ્લી વાર કાવત ઝાડો પણ નાખી દીધો. અને માં શેધણી ચામુની દયાથી સરસ મજાનો છોકરોએ બધાએ મહેનત કરી, પૈસા ટકા આપી, ખૂબ બધાએ મહેનત કરી અને પીચ બનાવી દીધી છે. અને આ પીચ પાછળ 50,000થી પણ વધારે ખર્ચો થયો છે. અને હજુ ઘણું બધું વોલીબોલનું, ફૂટબોલનું, ખોખોનું એવું ઘણું બધું આ ગ્રાઉન્ડની અંદર કરવાનું છે. તો મારે હજુ નમ્ર વિનંતી ગામના યુવાનોને કે એમને જે ટાઈમે મળે તેવું વીર ગ્રાઉન્ડની અંદર આવો અને ટાઈમ ફાળવો. બીજું કંઈ કહેવું નથી. અને સંપૂર્ણ તૈયારી કરવાની જ્યારે થશે ત્યારે અમે તારીખ બારીખ તમને આપીશું અને પછી બધું તમને 1 તારીખમાં કહી અને પ્રોગ્રામ બનાવશું આપણે જય શેતણીમાં. ફોટો આપણે કરી દે મસ્ત.